નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જેએસડબલ્યુ ફાઉન્ડેશન દ્વારા તમામ વિદ્યાર્થીઓને જે છે લેપટોપ અથવા તો ટેબ્લેટ ખરીદવા માટે જે છે સ્કોલરશિપ આપવામાં આવે છે। તમે આ સ્કોલરશિપ જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની સાથે સાથે અથવા તો એમવાયએસવાય કોઈ પણ ગવર્મેન્ટ સ્કોલરશિપ લઈ રહ્યા હોય તો એની સાથે સાથે તમે આ સ્કોલરશિપ લઈ અને એનો પણ લાભ લઈ શકો છો। તો તમારે આના માટે જે છે એની અંદર ઓનલાઈન ફોર્મ ફિલ કરવાનું રહેશે, જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું। અને બહુ બધી સ્કોલરશિપ અવેલેબલ છે, જેની અંદર 1થી લઈને 12 સુધી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન બધા જ વિદ્યાર્થીઓને જે છે એ આની અંદર સ્કોલરશિપ અવેલેબલ છે। તો આજે આપણે જેએસડબલ્યુ ફાઉન્ડેશનની અંદર જે સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે જે સૌથી પહેલાં જે છે કે vidyasarathi.company.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને જવાનું રહે છે। ત્યારબાદ જે છે તમને અહીં આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે, જ્યાં જેએસડબલ્યુ ફાઉન્ડેશન તમે સર્ચ કરશો એટલે જેએસડબલ્યુ ફાઉન્ડેશનની અંદર જે સ્કોલરશિપ આપવામાં આવે છે એની ઇન્ફોર્મેશન જે છે અહીં જશે। જેએસડબલ્યુ ફાઉન્ડેશન, જેએસડબલ્યુ યુમિત સ્કોલરશિપ ફોર સ્ટુડન્ટ્સ પરસ્યુઇંગ અંડર ગ્રેજ્યુએટ 2024-25 ની અંદર અંડર ગ્રેજ્યુએટની અંદર સ્ટડી કરી રહ્યા એમને 50,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે। અને આ 1 વર્ષ માટે આપવામાં આવે છે। ત્યારબાદ તમે બીજા વર્ષમાં જાઓ તો ત્યારે તમે રિન્યૂ પણ કરાવી શકો છો। અને આની લાસ્ટ ડેટ જે છે 9/3/2025 છે, ત્યાં સુધીમાં તમારે આ સ્કોલરશિપની અંદર એપ્લાય કરી દેવાનું રહે છે। અને આ સ્કોલરશિપ અંડર ગ્રેજ્યુએટ માટે છે। ત્યારબાદ અહીંયા ડિપ્લોમા માટે છે, પરસ્યુઇંગ આઈટીઆઈ છે, પ્રી પ્રાઇમરી છે, તો બધા જ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અવેલેબલ છે। અને તમારે અપ્લાય કરવાનું જે છે એ અહીંયા અપ્લાયનું ઓપ્શન છે, ત્યાંથી તમારે ડાયરેક્ટલી એપ્લાય કરી દેવાનું રહે છે। ત્યારબાદ જેએસડબલ્યુ ઉમ્મીદ સ્કોલરશિપ ફોર સ્ટુડન્ટ્સ પરસ્યુઇંગ ડિપ્લોમા 2024-25 10,000ની એમને સ્કોલરશિપ આપવામાં આવે છે। અને એની ડેટ જે છે એન્ડ ડેટ 9/3/2025 છે। મોસ્ટલી બધા જ સ્કોલરશિપ જે છે એની એન્ડ ડેટ જે છે 9/3/2025 છે। અને એમાં પણ અહીંયા અપ્લાય કરવાનું છે। ત્યાં તમને ઇન્ફોર્મેશન માગશે અને થોડા ડોક્યુમેન્ટ માગશે, જે તમારે અપલોડ કરી દેવાના રહે છે। અને ઓફિશિયલ વેબસાઇટ છે, ગવર્મેન્ટ દ્વારા અપ્રુવડ વેબસાઇટ છે, તો આની અંદર કોઈ પણ ઇસ્યુ આવી શકશે નહીં। જેએસડબલ્યુ ઉમ્મીદ સ્કોલરશિપ ફોર સ્ટુડન્ટ્સ પરસ્યુઇંગ આઈટીઆઈ 2024-25ની અંદર એડમિશન લીધું હોય એમને પણ 10,000ની સ્કોલરશિપ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે। અને 9/3/2025 સુધી લાસ્ટ ડેટ રહે છે। અને તમારે આના રિગાર્ડિંગ કે કયા ડોક્યુમેન્ટ જોઈશે અથવા તો કોણ એલિજિબલ છે એના માટે અહીંયા રીડ મોરનું ઓપ્શન્સ આપેલું છે। બધી સ્કોલરશિપની અંદર તમે જેમાં એલિજિબલ હોય એની અંદર રીડ મોરનું ટિક કરી અને એની બધી જ ઇન્ફોર્મેશન જે છે એ તમે લઈ શકો છો। ત્યારબાદ જેએસડબલ્યુ ઉમ્મીદ સ્કોલરશિપ ફોર સ્ટુડન્ટ્સ પરસ્યુઇંગ પ્રી પ્રાઇમરી 2024-25 આની અંદર પણ જે છે 10,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે। અને આની પણ ડેટ છે 9/3/2025 છે। ત્યારબાદ જેએસડબલ્યુ ફાઉન્ડેશન, જેએસડબલ્યુ ઉમ્મીદ સ્કોલરશિપ ફોર સ્ટુડન્ટ્સ પરસ્યુઇંગ ક્લાસ 1 to 10th એટલે કે 1 to 10thની અંદર જે હોય એમને પણ 10,000ની 1 યરની અંદર સ્કોલરશિપ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે। અને તમારી લાસ્ટ ડેટ જે છે 9/3/2025 રહેશે। તો 9/3/2025 સુધી તમારે ચોક્કસપણે અંદર અપ્લાય કરી દેવાનું રહે છે, જેથી તમે આની સ્કોલરશિપનો લાભ લઈ શકો। અને આ તમે ઘરે બેઠા જે છે એ મોબાઈલમાં પણ આને જે છે એ અપ્લાય કરી શકો છો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો તમારા ફ્રેન્ડ્સ જોડે, જે 1થી 12માં અંડર ગ્રેજ્યુએશનમાં, ડિપ્લોમા, આઈટીઆઈમાં સ્ટડી કરતા હોય એમને આ સ્કોલરશિપનો લાભ મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।